તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે વધુ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જે દુઃખદ ઘટના બની મેઘાણીનગર પ્લેન ક્રેશના પ્રત્યક્ષદર્શી સાથે ખાસ વાતચીત। એક્ટિવા પર ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા જે પરિસ્થિતિ સર્જાઈ હતી। એક્ટિવા ચાલકે મંતવ્ય ન્યૂઝ પણ વ્યથા વર્ણવી જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તે સ્થિતિ જણાવી। ઘટના સ્થળ પાસે ઉમાકાંતનો પાનનો ગલ્લો હતો। દુર્ઘટના સમયે જે પ્રત્યક્ષદર્શી હતા જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ઇજાગ્રસ્ત થયા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સની પણ રાહ જોયા વગર લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા। એક્ટિવા ઉપર જ જે ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। ઇન્ડિયાની અંદર પ્લેન ક્રેશને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થયા। આમાં એક વિડીયો એવો પણ હતો જેની અંદર એક્ટિવા ચાલક જે છે તે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડી રહ્યા છે અને સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર તેની સેવા પણ દેખાઈ રહી છે। આ એ જ એક્ટિવા છે જે એક્ટિવા ઉપર આ જે વ્યક્તિ છે તે અહીંથી તમામ જે ઇજાગ્રસ્તો છે તેને હોસ્પિટલ ખાતે ખસેડી રહ્યા હતા અને સાથે જ તેમણે પણ ઘટનાક્રમ આખો જોયો છે અને અનુભવ્યો પણ છે। અચ્છા, એ જણાવશો કે તમે ત્યાં શું કરો છો? મારું ત્યાં એક પાનની ટપરી છે જે નાસ્તો વગેરે ચા વગેરે અમે બધું એવી રીતે વેચીએ છીએ અને જેવું આ પ્લેન જે ત્યાંથી આવ્યું એનો અવાજ કંઈક અલગ લાગી રહ્યો હતો અને પછી અમારા સામે જે બે છોકરાઓ ઊભા હતા એમણે કીધું કે પ્લેનનો અવાજ કેમ આવો આવે છે। એના હિસાબે મેં એમને કીધું એટલામાં તો એ પ્લેન અંદર સીધું ઘૂસી ગયું અને બ્લાસ્ટ થયું। હું ત્યાં બેઠો હતો અને મારી પાછળ સુધી ગરમ હવા જે એની આવે ને એ આખું ગરમ હવા આવે ને અમે ભાગ્યા હોસ્ટેલમાં બધા 4-5 જણ જે છોકરાઓ હતા ને અમે હોસ્ટેલમાં ભાગી ગયા। એ પછી અમે પાછું જોયું કે ભાઈ અહીં સુધી આગ નહીં આવે એટલે પછી અમારો સામાન લઈને બધું અમે હોસ્ટેલમાં મૂકી દીધું। હોસ્ટેલમાં મૂક્યા પછી જે ધડાકા થવા માંડ્યા પછી હોસ્ટેલના જે છોકરાઓ છે એમની સાથે હું એક્ટિવા લઈને ત્યાં જે જમવાનું જે મેસ છે એ મેસ આગળ અમે લોકો પહોંચ્યા ત્યાં। અચ્છા, કેવી કન્ડિશનમાં જે ઇજાગ્રસ્તો બહાર આવતા હતા? ઇજાગ્રસ્તમાં કેવું છે કે કોઈનું માથું ફાટ્યું છે, કોઈના હાથમાં બધું માટી વાટી બધા નીચે પડીને બી ભાગીને બધા છોકરાઓ સ્ટુડન્ટો બધા આવતા હતા એવી ગ્રસ્તમાં હતા। અચ્છા, તમે કેટલી ડેડ બોડી જોઈ છે ત્યાં? ડેડ બોડીમાં તો આમાં કેવું છે કે ડેડ બોડીના મેં નથી જોયું પણ જે ઇજાગ્રસ્તો હતા ને મને એટલો ટાઈમ નહીં મળ્યો કે હું ડેડ બોડી જોઉં પણ જે ઇજાગ્રસ્તો હતા ને એ લોકોને પહેલાં એવું હતું કે હું પહેલાં આ છોકરાઓ જે ઘાયલ છે પહેલાં એમને ગમે તે રીતે એમ્બ્યુલન્સ એક જ હતી અને છોકરાઓ 10 હતા અને એ બધા નીચે હતા। પેલા ગાદી ઉપર અમે જો ગાદી વગેરે લઈને આવ્યા હતા એની પર સૂંઘાડ્યા હતા અને એમ્બ્યુલન્સ એક હતી અને જે મેઇન રસ્તો છે જે આપણા SRP કેમ્પવાળો એ આખો બંધ હતો અને પાછળથી ફરીને આવવાની હતી તો એ લોકોને એમ્બ્યુલન્સવાળાઓને શું લોકેશન બરાબર મળતું નહોતું। એના હિસાબે અમે લોકો પછી એવું નક્કી કર્યું કે ભાઈ એક્ટિવા ઉપર તો એક્ટિવા ઉપર, બાઇક ઉપર તો બાઇક ઉપર। જે અમારા સ્ટુડન્ટ જો છે છોકરાઓ એ લોકો અને હું પોતે અમે પણ ત્યાં બે છોકરાનો હું લઈને ગયો સીધું આપણે ટ્રોમા સેન્ટરમાં। અચ્છા, ઘણા યુવાનો એવા પણ હશે જેને તમે ઇજાગ્રસ્ત જોયા છે તમારી ચાની કિટલી ઉપર અથવા પાનના ગલ્લા પર આવતા હશે? હા, જોયા છે। હવે આમાં કેવું છે કે એ ફર્સ્ટ યરના હતા જે અમુક જે છોકરાઓ જે ઘાયલ થયા ને એ ફર્સ્ટ યરના હતા પછી અમુક જુનિયર હતા પણ એ અમુક જે દુઃખ તો ઘણું થયું છે પણ હવે શું કરીએ કે આ દુઃખનું કોઈ પેલું એ છે જ નહીં કે એનું કંઈ શું કે વર્ણન કરી શકાય એવું નથી એટલું બધું દુઃખ થયું છે। આનંદ કેટલો થાય કારણ કે જે લોકોને તમે અહીંથી લઈ ગયા એને સારવાર મળી ગઈ, સાજા થઈ ગયા? મને એટલું ખબર પડે છે કે મારી માનવતાના હિસાબે મેં જે કામ કર્યું છે એનો મને આનંદ છે કે જે બે છોકરાઓ મારા હિસાબે મારા એક્ટિવા પર હું લઈને ગયો એ બચ્યા એ બહુ સારું મને એટલું આનંદ થાય છે। પણ હવે જે વધારે દુર્ઘટના થઈ અને એના હિસાબે અંદર કોઈ બહુ જઈ શકાય એવું નથી એના હિસાબે તો આપણે પણ કંઈ ના કરી શકીએ। એટલે કે ઘણા બધા એવા પણ હીરો છે જે હજી પણ બહાર નથી આવ્યા અને આ તમામ જે લોકો છે જેણે હજી રિયલ લાઈફમાં તમામ જે લોકો છે તેને બચાવવા, ઇજાગ્રસ્તોને બચાવ્યા અને સાથે એક જીવ બચાવ્યાનો આનંદ છે તો સાથે આવડી મોટી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જે લોકો છે તેના પ્રત્યે તેમનું દર્દ પણ છલકાઈ રહ્યું છે। કેમેરામેન સારથી શાહ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।